દુબઈથી અલ્પાબેન, તમારો સવાલ છે કે સંકિત કોને કહેવાય તે સમજાવો. બોમ્બેથી મિનલબેન, તમારો સવાલ છે કે જેને સંકિત પ્રાપ્ત થયું હોય તે સંકિત બીજાને આપી શકે, ને કોઈને સંકિત થયું છે તે કેવી રીતે ખબર પડે. ને ત્રીજું ભરતભાઈ કે છે પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ 2માં સંકિત વિશેના સવાલ 302 થી 320 વાંચ્યા. સંકિત વિશે ઘણો ઉઘાડ થયો. આ ઓડિયો તમારા અવાજમાં આપો, તમારા શબ્દોની ઘણી અસર થાય છે. ઓકે. અલ્પાબેન, સમજી લો કે એક રૂમમાં બિલકુલ અંધકાર છે. રૂમમાં ઘણી ચીજ વસ્તુઓ પડી છે, પણ અંધકાર એટલો બધો છે કે કાંઈ જ દેખી શકાતું નથી. એટલે હાથેથી ફંફોડીને એક એક વસ્તુ ઓળખવા પ્રયત્ન કરી રહ્યા છો. તેમાં અચાનક એક લાલટેનને હાથ લાગી જાય છે ને અનાયાસ જ આંગળીથી લાલટેનના કાચ પર જરા જોરથી લીસોટો લાગી જાય છે. અને આ શું, કેવું આશ્ચર્ય! અરે, આ લાલટેનમાંથી તો જરા પ્રકાશ બહાર આવ્યો. અરે, આ લાલટેનમાં અંદર દીવો ચાલુ જ હતો, ખબર જ ના પડી. લાલટેનના ગોળા પર એટલી બધી કાળાશ જામી ગઈ હતી કે અંદર ઝળહળતી દીવાની જ્યોત પ્રકાશી રહી છે એની ખબર જ ના પડી. અને આ એક ઘસરકો ન પડ્યો હોત તો આમને આમ અંધારી રૂમમાં હાથેથી થોડા ફાંફા ફોડા કરીને રૂમ બંધ કરીને રવાના થયા હોત. પણ એક ઘસરકાએ તો દુનિયા બદલી નાખી. આંશિક જ્યોત જો આટલી પ્રકાશિત, તો આખી જ્યોતનો પ્રકાશ કેટલો? હવે તો આખી જ્યોતનો પ્રકાશ મેળવવાની તાલાવેલી લાગી ગઈ. હવે તો કાચનો આખો ગોળો કાળાશ મુક્ત કરવાના પ્રયત્નમાં લાગી ગયા અને સંપૂર્ણ જ્યોતનો પ્રકાશ મેળવીને જ ચમક્યા. આ જ પ્રમાણે આપણું શરીર એક લાલટેન છે. તેમાં સિદ્ધ સ્વરૂપી એવો આત્મા એ ઝળહળતી જ્યોત છે, જ્ઞાનનો પુંજ છે, પ્રકાશનો ઢગલો છે. એના ઉપર કાર્મણ શરીર રૂપી કાચનો ગોળો ઢંકાયેલો છે. પણ એ એટલા બધા કર્મોની કાળાશથી લેપાયેલો છે કે એમાં જે સિદ્ધ સ્વરૂપી આત્માની જ્યોત ઝળહળી રહી છે એનો બિલકુલ પ્રકાશ બહાર આવી શકતો નથી. એટલે લાલટેનમાં જ્ઞાનરૂપી જ્યોત જલતી હોવા છતાં, આ પૂતગલ રૂપી લાલટેનમાં જ્ઞાનરૂપી જ્યોત જલતી હોવા છતાં ચારે બાજુ મિથ્યાત્વ રૂપી અંધકાર છવાયેલો છે. એટલે આત્માની અનંત શક્તિનું, આનંદ સ્વરૂપનું ભાન થવા દેતું નથી. પણ કોઈ વ્યક્તિ જિનેશ્વરના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા મૂકી કર્મ નિર્જરા કરવાની સાધના દ્વારા અમુક કર્મ નિર્જરતા એકાદ વિકાર મૂળથી નાશ પામે, ત્યારે કાર્મણ શરીર રૂપી કાચના ગોળા પર ચડેલા કર્મોરૂપી કાળાશના થરમાં એકાદ ઘસરકો એવો પડે કે સિદ્ધ સ્વરૂપી આત્માની એક ઝલકનો અંશ માત્ર અનુભવ થઈ જાય. અતિન્દ્રિય આનંદનો અનુભવ થઈ જાય. ભલે એક ક્ષણ માટે તો એક ક્ષણ માટે આત્માના સ્વરૂપના દર્શન થઈ જાય. એ જ છે આત્મદર્શન, આત્મ અનુભવ, સમ્યક દર્શન, સંકિતની પ્રાપ્તિ. જેમ કહેવત છે ને કે એક વખત રસનો સ્વાદ ચાખી જાય પછી માણસ પૂરો રસ પીધા વગર છોડે નહીં. એમ એક વખત જ્ઞાનના પુંજ એવા આત્માના જ્ઞાનની એક ઝલક જોઈ લીધા પછી, અનુભવી લીધા પછી
સંપૂર્ણ આત્મા પામવાની તાલાવેલી લાગી જાય છે. એ દિશામાં પ્રયત્ન ચાલુ થઈ જાય છે અને મોક્ષ મેળવીને જ જંપે છે. એટલે કે એક વખત જેને આત્મા અનુભવ થઈ ગયો તે વ્યક્તિનો સંપૂર્ણ આત્મા પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે અને તે ભવ્ય આત્મા મોક્ષ પ્રાપ્તિ વગર વિરામ પામતો નથી. એટલે જ કહ્યું છે કે જે આત્મા આત્મદર્શન પ્રાપ્ત કરે છે, સંકિતની પ્રાપ્તિ કરે છે, તેને મોક્ષનો સ્ટેમ્પ લાગી જાય છે. હવે મિનરબેન, તમારો સવાલ છે ને કે શું સંકિતથી કોઈને સંકિત આપી શકે? જેને સંકિત પ્રાપ્ત થયું હોય તે સંકિત બીજાને આપી શકે? બેન, સંકિત કોઈ વસ્તુ નથી કે કોઈને આપી શકે. સંકિત પ્રાપ્તિ વખતની દશા પણ એટલી અદ્ભુત છે કે જેને પ્રાપ્ત થયું છે ને તે તેનું વર્ણન કરવાને પણ અસમર્થ છે. તો આપી શકવાની તો વાત જ ક્યાં રહી? સંકિત તો પોતે જ પુરુષાર્થ કરી કર્મો ખપાવી અનુભવ કરવાનો છે. સંકિત પ્રાપ્ત કરવા માટે શું કરવું? સંકિત પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ તો જિનેશ્વરના વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા જોઈશે. જેમ કે મારો આત્મા અને દેહ અલગ છે, આત્મામાં અનંત શક્તિ છે, કર્મ બાંધવા વાળો પણ આત્મા છે ને ભોગવવા વાળો પણ આત્મા જ છે. મને થતા સુખ દુઃખ એ ફક્ત મેં જ કરેલા કર્મનું ફળ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. દરેકના જીવને 2000 સાગરોપણ સુધી જ ત્રસપણું મળે છે. આ સમય પૂરો થતા પાછો મારો જીવ એકેન્દ્રની ગોદમાં ચાલ્યો જશે. ત્યાં કોઈ ટાઈમ લિમિટ નથી. અનંતો સમય ત્યાં અકામ નિર્જરા કરતા કરતા જ્યારે કર્મોના ભારથી હળવો થશે ત્યારે પાછો 2000 સાગરોપમ માટે ત્રસપણું પામશે. આમ અનંતી વાર જીવ એકેન્દ્રિયની ગોદમાં ગયો છે ને બહાર નીકળ્યો છે. જો આ ચક્કરમાંથી છૂટવું હશે તો મારે જાતે જ પુરુષાર્થ કરી બારે બાર તપનો સમન્વય કરી કર્મ ખપાવવા પડશે. આ બધા જિનેશ્વરના વચનો. આવા બધા જિનેશ્વરના વચનોમાં પૂરેપૂરી 100% શ્રદ્ધા પેદા થવી જોઈએ. ઘણા કહે છે અમુક પંથનું કે અમુક ગુરુનું કહેલું માનવું એને જ સંકિત કહેવાય. બીજાનું માનીએ કે વાંચીએ તો પણ મિથ્યાત્વ લાગે. એવું નથી ભાઈ. એવી ભ્રમજાળમાં આવતા જ નહીં. ભગવાને આત્મા માટે જે કહ્યું છે તેમાં કંઈ શંકા ન રહે એ શ્રદ્ધા હોવી જોઈએ. દાખલા તરીકે ભગવાને કીધું છે કે નરક છે, દેવલોક છે, તો સંપૂર્ણ શ્રદ્ધા હોય કે નરક છે જ. પછી એમ થાય કે ખબર નહીં ખાલી બીક બતાવવા કીધું હશે તો તે શંકા છે, ત્યાં મિથ્યાત્વ છે. તમને એમ થાય કે ભગવાને રાત્રિ ભોજનની ના પાડી ત્યારે ક્યાં લાઈટો હતી એમ. તો આ બધું શંકા રહિત 100% જ્યારે હોય ત્યારે વ્યવહાર સંકિત આવ્યું કહેવાય. તો ભગવાને જે કીધું છે, ભગવાનના જે વચન છે એમાં 100% શ્રદ્ધા હોવી જોઈએ. એમાં શ્રદ્ધા ના હોય તો તે મિથ્યાત્વ છે. બાકી બીજા કોઈ ગમે તેના વચનો માની લઈને મિથ્યાત્વમાં ભટકવું એ યોગ્ય નથી. ભગવાનના વચનો સંપૂર્ણપણે શ્રદ્ધા આવે ત્યારે વ્યવહાર સંકિત આવ્યું કહેવાય. પણ જો કે વ્યવહાર સંકેત આવ્યું એટલે મોક્ષ નિશ્ચિત નથી થતું. મોક્ષ તો નિશ્ચય સંકિતની પ્રાપ્તિ પછી જ છે.
પણ વ્યવહાર સંકિત વગર નિશ્ચય સંકિત તરફ ડગ ભરી શકાતા નથી. કેમ કે જીનેશ્વરના વચનમાં શ્રદ્ધા આવે તો જ તમે આત્માને પામવા તરફનો પુરુષાર્થ કરશો ને. જ્યાં સુધી એમાં જ શંકા છે તો પછી આત્માને પામવાનો પુરુષાર્થ ક્યાંથી કરશો? કર્મોથી મુક્ત થયેલ આત્મા અનંત સુખમાં માલે છે. એવી શ્રદ્ધા જ નહીં હોય, શંકા જ હશે, તો મોક્ષ મેળવવા માટેનો પુરુષાર્થ જ કેવી રીતના કરશો? માટે જ જીનેશ્વર વચનમાં શ્રદ્ધા રાખવી એને વ્યવહાર સંકિત કહ્યું છે. પણ વ્યવહાર સંકિત આવ્યું એટલે સંતોષ પામી ત્યાં અટકી નથી જવાનું. નહીં તો નિશ્ચય સંકિતની પ્રાપ્તિ નહીં થાય. તેને નિશ્ચય સંકિત પામ્યા વગર ભાવ સીમિત થતા નથી, મોક્ષ નિશ્ચિત થતો નથી. નિશ્ચિત સંકિત વગર તપ, ચારિત્ર વગેરે શૂન્ય છે. સકામ નિર્જરા થતી નથી. એટલે આપણો બધો પુરુષાર્થ નિશ્ચય સંકિત પામવા માટેનો હોવો જોઈએ. તો સંકિત પામવા માટે શું કરવું જોઈએ? તો તે માટે કર્મોને આવતા રોકવા જોઈએ. કર્મોના આશ્રમને બંધ નહીં કરો ત્યાં સુધી કર્મોથી ખાલી થવાનો કોઈ રસ્તો બનશે જ નહીં. જેમ કે પાણીનું માટલું ભરેલું છે, એનો નીચેથી નળ ખુલ્લો છે અને ઉપરથી તમે પાણી નાખતા જ જાઓ છો, તો માટલું કદીએ ખાલી નહીં થાય. જો માટલું ખાલી કરવું હશે તો ઉપરથી પાણી નાખવાનું બંધ કરવું પડશે. એમ આપણે કર્મોથી મુક્ત થવું હશે તો નવા કર્મોનો આશ્રવ બંધ કરવો પડશે. નવા કર્મ મન, વચન ને કાયાના યોગ દ્વારા આવે છે. જેમ કે મન, વચન કે કાયાનું હલનચલન થતા આત્મા પ્રદેશોનું કંપન થાય છે. તે કંપન થતાની સાથે જ કર્મોનો આશ્રવ થાય છે. આમ કર્મોના આશ્રમને રોકવા માટે મન, વચન, કાયાને સ્થિર કરવા પડશે. કાયાને તો પ્રયત્ન દ્વારા સ્થિર કરી શકાશે. વચનને સ્થિર કરવા માટે આર્ય મૌન ધારણ કરવું પડશે. આમ વચન અને કાયા તો પ્રયત્ન દ્વારા સ્થિર થશે, પરંતુ મનને સ્થિર કરવું, વિચાર વિહીન બનાવવું, મનને વશ કરવું ખૂબ જ મુશ્કેલ છે. માનવીનું મન ચંચળ એટલા માટે છે કે તે અનેક પ્રકારના પાપનું આચરણ કરી રહ્યો છે. મનની સ્થિરતા માટે તપ અને ત્યાગ દ્વારા અનેક પ્રકારના પાપના આશ્રવ બંધ કરવા પડશે. નહીં તો સંકિત ભણી એક ડગલું પણ નહીં ભરાય. આપણને જે ક્રિયા આપી છે તે બધી જ પાપમાંથી પાછા હટવાનું છે. પ્રતિક્રમણ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે છે. સામાયિક 48 મિનિટ માટે મન, વચન, કાયા દ્વારા થતા પાપોનો ત્યાગ છે. ઔષધ 24 કલાક માટે મન, વચન, કાયા દ્વારા થતા પાપોનો ત્યાગ. અને ચારિત્ર એ તો જીવનભર માટે મન, વચન, કાયા દ્વારા થતા પાપોનો ત્યાગ, એનું પચખાણ છે. આના પરથી સમજી શકશો કે પાપના ત્યાગ સિવાય મનની સ્થિરતા શક્ય છે. તપ દ્વારા પણ કાયાના આંતરિક હલનચલન પર રોક લાગે છે. વિચારોનું શમન થાય છે. બધી જ ધર્મક્રિયાનો હેતુ મન, વચન, કાયાને સ્થિર કરી કર્મોનો આશ્રવ રોકવા માટે છે. જેટલો પણ સમય કર્મોનો આશ્રવ રોકવા સફળ થશો તે સમય દરમિયાન નવા કર્મ આવતા બંધ થવાથી કુદરતી રીતે જૂના કર્મો ઉદીરણામાં આવશે. તે શરીર પર સુખદ કે દુઃખદ સંવેદના રૂપે પ્રગટ થશે. તેને કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યા વગર ક્ષમતામાં સ્થિર થશો તો ઉદીરણામાં આવેલી કર્મની પ્રકાર નિર્જરીને ચાલી જશે. એમ એક પછી એક કર્મોની પ્રકાર નિર્જરતા એકાદ વિકાર મૂળથી જશે. ત્યારે અચાનક કોઈ પણ ઘડીએ સંકિતની પ્રાપ્તિ થઈ શકે છે. જેને થાય છે એને આત્માની એવી દિવ્ય અનુભૂતિ થાય છે
કે એનું વર્ણન શબ્દોમાં કરી શકતો નથી. એક ક્ષણ માટે પણ આત્માનો આનંદ માણી લીધો, તેને આત્મા અને પૂતગલનું ભેદ જ્ઞાન થઈ જાય છે. ભલે એકવાર આવીને વમી ગયું હોય, છતાં પણ એનો વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. કેમ કે હવે આત્મસત્તા સાથેની એકતાની સ્મૃતિ અન્ય પ્રવૃત્તિના કોલાહલ વચ્ચે પણ એના ચિત્તમાં ઝબક્યા કરતી હોય છે. બીજો સવાલ છે, કોઈને સંકિત થયું છે તે કેવી રીતે ખબર પડે? બેન, તે ખબર ન પડી શકે. કેમ કે તમે માણસના વાણી વર્તન પરથી એ જજ ના કરી શકો કે ફલાણા સંકિત પ્રાપ્ત છે કે નહીં. કારણ કે આત્મ અનુભવ થયા પછી કોઈના બાહ્ય જીવનમાં જબરું પરિવર્તન આવે તો કોઈનું બાહ્ય જીવન પહેલાની જેમ જ વહી જતું દેખાય. કોઈના પહેલાના કરેલા કર્મને કારણે બાહ્ય જીવન પાપ અને અનાચારના માર્ગે પણ વળેલું હોય. પહેલાના કરેલા કર્મો ઉદયમાં આવ્યા હોય. અનુભવ પછી બાહ્ય જીવન બદલાય કે ન બદલાય, પણ એનું અંતર અવશ્ય પલટાઈ જાય છે. આપણે કોઈના અંતરને તો જોઈ નથી શકતા, અને બાહ્ય વર્તન પરથી કોઈના વિશે અભિપ્રાય બાંધી શકાય નહીં. કોઈ વ્યક્તિ કોઈ આગલા જન્મમાં સંકિત પામ્યું હોય ને વમી ગયું હોય, તો અત્યારે તમે કેવી રીતના જાણી શકશો કે કોને સંકિત પ્રાપ્ત છે ને કોને નહીં? તે પોતે પણ આ જીવનમાં ન જાણતો હોય કે સંકિત આવીને વમી ગયેલું છે, તો તમે એના વિશે કેવી રીતના જાણી શકો? માટે કોઈને સંકિત પ્રાપ્ત છે ને કોને નથી ને એની પાછળ ભાગવા કરતા તું પોતે સંકિતની પ્રાપ્તિ માટેનો સમ્યક પુરુષાર્થ ચાલુ કરી દે. કોઈ પણ અપેક્ષા વિના, કોઈ પણ ઈચ્છા વિના પ્રયત્ન કર્યા કર. તે અનાયાસે તને આવીને મળશે. ભગવાન મહાવીરના જીવને નૈસારના ભાવમાં સંકિત મળી ગયું હતું. તે પછી પણ સૈયા પાલકને કાનમાં શીશુ રેડવા જેવું ઘાતકી કૃત્ય કર્યું કે નહીં? ત્યારે એ સંકિત આત્મા જ હતો ને, જ્યારે એને આટલું ઘાતકી કૃત્ય કર્યું. ગાયને શિંગડેથી ઊંચકી હવામાં પંગોળી ફેંકવા જેવું હિંસક કૃત્ય કર્યું કે નહીં? એ વખતે તમે ત્યાં હાજર હો ને તમને કોઈ કહે કે આ સંકિતી આત્મા છે, તો તમે શું કહો? અરે રેવા દો ને, હોતું હશે, આ એના લક્ષણ છે, આ બને તો નરકમાં જગ્યા ના મળે. કહેવાનો મતલબ એ છે કે કોઈના બાહ્ય વર્તનથી એ સંકિતી છે કે નહીં તે તમે નક્કી ના કરી શકો. ઘણા બહુ બાહ્ય દ્રષ્ટિએ ખૂબ શાંત, પ્રશાંત, ધર્મિષ્ઠ, ઘણા ગુણોનો આવિર્ભાવ થયો હોય એવા બાહ્યથી દેખાતા હોય, પણ સંકિત ના પણ હોઈ શકે. એ કેવું છે ખબર છે? મેં તમને પેલા લાલટેનનું ઉદાહરણ આપ્યું ને, તેના કાચના ગોળા પર સમજી લો કે 3 mm નું કાળાશનું પડ ચડ્યું છે. એમાં કર્મની નિર્જરા કરતા કરતા 1 mm નું જ પડ રહ્યું છે. એટલે એમાં ગુણ પાંગરેલા દેખાશે, પણ મૂળથી ઘસરકો ક્યાંય પડ્યો નથી. એટલે ક્યાંયથી દીવાનો પ્રકાશ બહાર આવી નથી શક્યો. તેને પ્રકાશના દર્શન નથી થયા. મતલબ કે એ આત્માનો એક પણ વિકાર મૂળથી નથી ગયો, એટલે સંકિત પ્રાપ્ત નથી થયું. દુર્ગુણો પાતળા પડ્યા છે, પણ મૂળથી એક પણ દુર્ગુણ ગયો નથી. એટલે બહારથી ખૂબ સદાચારી, સાધુ, સંત જેવો દેખાતો વ્યક્તિ પણ સંકિત પ્રાપ્ત ન હોઈ શકે. જ્યાં સુધી એકાદ ઘસરકો મૂળથી પડતો નથી, ત્યાં સુધી એ દુર્ગુણો ફરીથી પાંગરી શકે છે. 1 mm જેટલું રહેલું કર્મનું પડ ભવિષ્યમાં 4 mm નું પણ થઈ જાય. પણ જો મૂળથી ગ્રંથિ ભેદાઈ જાય તો કાલક્રમે આત્મા બધા જ કર્મોને ભેદીને મોક્ષ પ્રાપ્ત કરે. આમ બાહ્ય વર્તનથી સંકિતીને ઓળખવો મુશ્કેલ છે. માટે બધી જ ભાગદોડ છોડી
તું તારી સાધનામાં પ્રવૃત્ત થા. મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 302 થી 320 સુધી સમ્યક દર્શન વિશે ઘણી માહિતી આપી છે. તે 3 થી 4 વખત વાંચી જાઓ, અથવા તે બધા સવાલ જવાબ ઓડિયો રૂપે પણ આપું છું, મૂકું છું હમણાં ઓડિયો રૂપે. તે 3-4 વખત શાંતિથી સાંભળતા સમજતા કદાચ આત્મામાં સમ્યક દર્શન પામવાની તાલાવેલી લાગી જાય ને કદાચ કોઈ પૂર્વજન્મમાં સાધના કરીને આવ્યું હોય તો આત્મસાત પણ થઈ જાય. આ સંકેત વિશેના 18 સવાલ જવાબ નીચે 3 ઓડિયોમાં થઈને મૂકું છું. This audio is by Subodhi Masania. My contact number is 8850088567. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 સમ્યક દર્શન વિશેના સવાલ જવાબ. સવાલ નંબર 302. અમુક મત, પંથ, સંપ્રદાય એના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય? જવાબ. વૃત્તિના પરિવર્તન વગરની પ્રવૃત્તિની ફેરબદલીનું એટલે કે સમ્યક દર્શનના સાથ વિનાના ચારિત્રનું બહુમૂલ્ય જ્ઞાનીઓએ આંક્યું નથી. સમ્યક દર્શન એ ચારિત્રનો પાયો છે, મુક્તિનું એ બીજ છે. એ કોઈ અમુક મત, પંથ, સંપ્રદાય કે ધાર્મિક જૂથમાં જોડાવાથી પ્રાપ્ત થઈ જતી ચીજ નથી. અથવા તો જે સંપ્રદાયમાં વ્યક્તિ જન્મી છે તે સંપ્રદાયના સાધુ સંતો સિવાય અન્ય સાધુ સંતોને સન્માન, સત્કાર, સમાગમ ન કરવાના શપથ લેનારને, પ્રતિજ્ઞા લેનારને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જતું નથી. પારમાર્થિક સમ્યક દર્શન, જેનાથી ભાવભ્રમણ સીમિત થઈ જાય છે, તે શું છે? તે જાણવા માટે આત્માર્થીએ સારા સારના વિવેક વિનાની અમુક મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિ પ્રત્યેની અંધશ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધાનો ભેદ પારખવું પડે. સમ્યક શ્રદ્ધા અને સમ્યક દર્શનની વચ્ચે ઘણું બધું અંતર છે. શ્રદ્ધા આપ્તજનોના વચનના આધારે પાંગરી શકે, પણ દર્શન તો પોતાની સગ્ગી આંખે જોયા વિના કેવી રીતના સંભવી જ શકે? સવાલ 303. શું છે સમ્યક દર્શન? જવાબ 303. નિરાસંગ ભાવે જીનાજ્ઞા આરાધવાની રુચિ હોય, વિતરાગે ચિંધેલ મોક્ષ માર્ગમાં ને સદાચારમાં ઉપાદેય બુદ્ધિ હોય, આત્મજ્ઞાની નિર્ગ્રંથ ગુરુઓનું માર્ગદર્શન હોય ને આત્મવિશુદ્ધિ કાચે વિતરાગનું અવલંબન સ્વીકારીને યથાશક્તિ પ્રયત્ન કરાતો હોય, ત્યાં સમ્યક શ્રદ્ધા પાંગરે છે. આ રીતે ક્રમશઃ આંતરિક નિર્મળતા વધતા વિષય કસાયનો વેગ મંદ પડે છે. ખોટા અભિનિવેશો અને કદાગ્રહો છૂટી જાય છે. નિરાગ્રહ વૃત્તિ અને ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિનો ઉદય થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ સાધકની દ્રષ્ટિ જાય છે અને તેને ભાન થાય છે કે હર્ષ, શોક, સુખ દુઃખ, રાગ દ્વેષ અને વિકલ્પ માત્રથી અલગ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ પોતાનું સ્વરૂપ છે. એ બૌદ્ધિક ભાન યોગ્ય સાધના દ્વારા જ્યારે અનુભૂતિમાં પરિણમે છે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શન જાત અનુભવમાંથી જ જન્મતી સ્વ પરના ભેદની પ્રતીતિ છે, જેની ઉપલબ્ધિ થતાં
અચાનક એક નવું જ જગત દ્રષ્ટિ સમક્ષ છતું થાય છે. પહેલાના બધા જ મૂલ્યાંકનો બદલાઈ જાય છે અને વિશ્વના સર્વ જીવો પ્રત્યે અંતરમાં આત્મીયતાનો ભાવ ઉદય પામે છે. આપણા મને ઊભી કરેલી કુટુંબ, ગામ, દેશ, નાત જાત, મત, પંથ, સંપ્રદાય એ બધી દિવાલો તૂટી જાય છે. પરસ્પર વાત્સલ્ય, પ્રેમ, સૌજન્ય, સહાનુભૂતિ, મૈત્રી, ઉદારતા અને સહિષ્ણુતાનું વાતાવરણ સ્વયં સર્જાય છે. આ સ્વયં અનુભવ, આત્માનો અનુભવ, નિજ સ્વરૂપનો અનુભવ એ જ છે સમ્યક દર્શન. જુઓ, ચિદાનંદજી મહારાજ સ્વરોદય જ્ઞાન દુહો નંબર 53 એમાં શું કહે છે? નિજ અનુભવ લવ લેશથી કઠિન કર્મ હોય નાશ, અલ્પ ભવે ભવિતે લહે અવિચલ પુરકો વાસ. આ પંક્તિમાં એક વાત તરી આવે છે કે નિજ સ્વરૂપનો અનુભવ એટલે કે સમ્યક દર્શન ભાવ ભ્રમણને અત્યંત ટૂંકાવી દે છે. એનું રહસ્ય એ છે કે અનુભવ દ્વારા એક પલકારામાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. પોતાની અનુભૂતિ વ્યક્તિની જીવન દ્રષ્ટિમાં જબરજસ્ત ક્રાંતિ લાવે છે. શ્રુત, શ્રવણ, વાંચન એ બધાથી પ્રાપ્ત થતું બૌદ્ધિક સ્તરનું જ્ઞાન આવી ધરમૂળની ક્રાંતિ સર્જી શકતું નથી. શ્રુત દ્વારા સ્વરૂપનો બોધ થતા અને તેના વડે ચિત્ત ભાવિત થતા ક્રમશઃ મોહની પકડ ઢીલી પડતી જાય છે. પણ આપણને અનાદિકાળથી વિષયોમાં જ રસ છે, વિષયોમાં જ સુખ છે એવો ભ્રમ છે. આ ફક્ત શ્રુત જ્ઞાનથી ટળતું નથી. આ ભ્રમ અનુભવથી ખસે છે. અનુભવ દ્વારા પોતાના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતા વિષયો, ઇન્દ્રિયોના ભોગો યથાર્થપણે નીરસ લાગે છે. એટલું જ નહીં, સર્વ પૂતગલ ખેલ ઇન્દ્રજાલની જેવો સમજાઈ જાય છે. તેથી સમ્યકદર્શીને મન જગતના બનાવોનું મહત્વ સ્વપ્નના બનાવોથી કાંઈ અધિક રહેતું નથી. આમ આત્માનો અનુભવ જીવન પ્રત્યેનો સમગ્ર દ્રષ્ટિકોણ જ પલટી નાખે છે. બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે, પણ વિચાર પોતે જ અવિદ્યા પર નિર્ભર છે. તેથી આત્મ સ્વરૂપની નિર્ભ્રાંત પ્રતીતિ વિચારથી મળતી નથી. એ પ્રતીતિ વિચાર શાંત થાય ત્યારે જ મળે છે. મનની ઉપશાંત અવસ્થા કે એનો નાશ એ ઉન્મની અવસ્થા છે. એ અવસ્થામાં અનુભવ મળે છે. મનની ઉન્મની અવસ્થામાં અનુભવ મળે એટલે કે મનની ઉપશાંત અવસ્થામાં. માટે આત્મજ્ઞાની સમ્યક દર્શનની પ્રાપ્તિ ઈચ્છતા મનુષ્ય પ્રથમ તો ચંચળ ચિત્તને પોતાની ઈચ્છા અનુસાર પ્રવર્તવાનું સામર્થ્ય કેળવવું પડશે. પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી એનો નાશ કરવો જોઈએ. મોહનાશનો આ અમોઘ ઉપાય છે. ચિદાનંદજી મહારાજે અનુભવની ઓળખાણ આપતા કહ્યું છે કે આપે આપ વિચારતા મન પામે વિશ્રામ, રસાસ્વાદ સુખ ઉપજે અનુભવ તાકો નામ. આત્મ અનુભવ નીરસે મિટે મોહ અંધાર, આપ રૂપ મેં જલ હળે નહીં તસ અંત અપાર. આધ્યાત્મ ભાવની
નિજના શુદ્ધ આત્મ સ્વરૂપમાં જ ઉપયોગ રાખતા કોઈ ધન્ય પડે મન શાંત થઈ જાય છે અને ધ્યાતા ધ્યેયની સાથે તદાકાર બની શુદ્ધ આત્મ સ્વરૂપમાં ખોવાઈ જઈ પોતાના યથાર્થ સ્વરૂપનું અને આંતર વૈભવનું દર્શન પ્રાપ્ત કરે છે. પોતાના અલૌકિક શાશ્વત આનંદ સ્વરૂપની આ અનુભૂતિથી મોહ અંધકાર જવાની ધ્યાતાને તત્કાલ આત્મજ્ઞાનનો પ્રકાશ લાદે છે. એટલે મોહ અંધકાર જવાની સાથે જ આત્મજ્ઞાનનો પ્રકાશ લાદે છે. આ ઘટનાને શાસ્ત્રની પરિભાષામાં આત્મજ્ઞાન, આત્મ અનુભવ કે સમ્યક દર્શન કહે છે. સવાલ નંબર 304. સમ્યક દર્શન પામેલી વ્યક્તિ દેહ અને આત્માને કઈ રીતે અનુભવે છે? સૂર્યોદય થાય, જવાબ 304. સૂર્યોદય થાય એ પહેલા જેમ અરુણોદય આવીને રાત્રિનો અંધકાર હટાવી દે છે, તેમ કેવળ જ્ઞાનનો સૂર્ય પ્રકાશે એની પહેલા અનુભવ એટલે કે સમ્યક દર્શન આવીને મોહનો અંધકાર ઉલેચી નાખે છે. જેમ સવારમાં પ્રકાશ આવીને આખી રાતની આપણી ઊંઘ કે સ્વપ્નનો એક પળમાં અંત લાવી દે છે, તેમ અનુભવનું આગમન દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેના આપણા અનાદિના તાદાત્મ્યને એક ક્ષણમાં ચીરી નાખે છે. આ દેહ અને એમાં વસતો હું બંને ભલે એકરૂપ ભાષે, એકરૂપ લાગે, પણ વાસ્તવમાં બંને તદ્દન અલગ છે. અનુભવના પ્રકાશમાં આ હકીકત માત્ર બૌદ્ધિક સમજ ના રહેતા જીવંત સત્ય બની જાય છે. પહેરેલ કપડાં પોતાનાથી જુદા છે એ ભાન દરેક માનવીને જેટલું સ્પષ્ટ છે એટલી જ સ્પષ્ટતાથી સમ્યક દર્શન પામેલી વ્યક્તિ દેહને પોતાનાથી અલગ અનુભવે છે. સવાલ નંબર 305. સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવી શકાય? જવાબ 305. જેને પ્રત્યક્ષ અનુભવ થયો નથી કે અણસાર પણ મળ્યો નથી તેમને સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવવી મુશ્કેલ છે. જન્મથી જે અંધ છે એને વાણીથી રંગોનો ભેદ કેવી રીતે સમજાવો? કે જેને કદી ઘી કે માખણ ચાખ્યા જ નથી એને ઘીના સ્વાદનો ખ્યાલ આપવા શું કેવું? અનુભવની અવસ્થાનો પ્રયાસ કરતા અનુભવીઓને આ જ મૂંઝવણ રહે છે. જે સ્થિતિ વચનથી પર છે તેને વાણી દ્વારા સી રીતે વ્યક્ત કરવી? તેથી અનુભવ વિષયક કોઈ પણ નિરૂપણ અઘરું લાગે એ સ્વાભાવિક છે. જ્ઞાનીઓએ અનુભવને તુર્યા એટલે કે ચોથી અવસ્થા કહી છે. 3 અવસ્થા છે. એક જાગૃત અવસ્થા, બીજી ગાઢ નિદ્રા અવસ્થા, ત્રીજી સ્વપ્ન અવસ્થા. અનુભવની આ ચોથી અવસ્થા આ ત્રણેયથી જુદી છે. એ પોતાનું આગવું વ્યક્તિત્વ છે. તુર્યાના આ અનુભવ વખતે બાહ્ય જગતનું ભાન ન હોવા છતાં સાવધાની, જાગૃતિ પૂર્ણ હોય છે અને પોતાનું આનંદપૂર્ણ અસ્તિત્વ સત્તા પ્રબળતાથી અનુભવાય છે. એક સંતે આ અવસ્થાની ઓળખાણ આ રીતે આપી છે: જાગૃતિ માની ગાઢ નિદ્રા. એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધું નિદ્રાધીન હોય છે અને દેહમાં પરમેશ્વર જાગે છે. સવાલ નંબર 306. શું સમ્યક દર્શનનો અનુભવ ઓચિંતો જ થાય છે? જવાબ 306. હા,
આ અનુભવ આવે છે ત્યારે ઓચિંતો જ આવે છે. અચાનક જ ચિત્ત વિચાર તરંગો રહિત શાંત થઈ જાય છે. દેહનું ભાન જતું રહે છે અને આત્મપ્રકાશ ઝળહળી ઉઠે છે. જેમ કે અંધારી મેઘલી રાતે તદ્દન અજાણ્યા સ્થળે ઊભા રહેલાને અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દ્રશ્ય દેખાઈ જાય છે. તેમ આ અનુભવથી સાધકને એક પલકારામાં આત્માના નિશ્ચય શુદ્ધ સ્વરૂપનું દર્શન લાદે છે. પોતાનું અકલ, અબદ્ધ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે. તેની પ્રતીતિ મળે છે, ખાતરી મળે છે. શ્રુતની જેમ અહીં ક્રમે ક્રમે જ્ઞાનની વૃદ્ધિ નથી થતી, પણ એક ક્ષણવારમાં જ પૂર્વમાં જે અજ્ઞાનનું સ્થાન આત્માનું નિભ્રાંત જ્ઞાન લઈ લે છે. વર્ષોના શાસ્ત્ર અધ્યયનથી પ્રાપ્ત થાય એનાથી પણ અધિક સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે. સવાલ નંબર 307. સમ્યક દર્શનના અનુભવનું જરા વર્ણન કરો. જવાબ 307. આ અનુભવ અત્યંત સુખદ હોય છે. એ વખતે વચનાતીત શાંતિ મળે છે, પરંતુ એકલી શાંતિ કે આનંદના અનુભવને સ્વાનુભૂતિનું લક્ષણ ના કરી શકાય. ચિત્ત કંઈક સ્થિર થાય ત્યારે પણ શાંતિ અને આનંદ તો અનુભવાય છે, પરંતુ અહીંયા જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ રહેતો નથી. ધ્યાતા અને ધ્યેય સાથે એકાકાર બનીને રહે છે. પરમાત્મા તત્વ સાથે ઐક્ય અનુભવાય છે. આનંદ વચનાતીત હોય છે, શબ્દોમાં કહી શકાય એવો નથી હોતો. વીજળીના ઝબકારાની જેમ એકાએક ત્રાટકતો જ્ઞાન પ્રકાશ રેલાય છે અને સાધકને વિશ્વનું રહસ્ય પોતાની સામે ખુલ્લું થઈ ગયેલું લાગે છે. અને તેને એ જ્ઞાન, વિશ્વાસ અને નિશ્ચય થઈ જાય છે કે ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ ઉજ્જવળ છે. એ વિશ્વાસ સાથે મૃત્યુનો ભય પણ નાશ પામે છે. મૃત્યુથી પર પોતાનું શાશ્વત અસ્તિત્વ છે એની એને પ્રતીતિ મળે છે અને એના અંતરમાં સમસ્ત વિશ્વને આલિંગતો પ્રેમ ઉમટે છે. જેણે આ દશા અનુભવી છે તે બધા જ એમ કહે છે કે પોતે જે અનુભવ્યું તેને વાણીમાં વ્યક્ત કરવા પોતે અસમર્થ છે. શબ્દ દ્વારા અનુભવ વિશે આપણે જે જાણી શકીએ છીએ તે અનુભવનું આપણા મને દોરેલું ચિત્ર છે. અનુભવ વખતે તો જ્ઞાતા જ્ઞેયનો ભેદ કરનારું મન ઊંઘી ગયું હોય છે અને આત્મા જ્ઞેયની સાથે તદાકાર હોય છે. પછીથી મન જાગૃત થાય છે ત્યારે અનુભવ વખતે જે બન્યું એની નોંધ લેવા પ્રયાસ કરે છે, જેમાં એ ભાગ્યે જ સફળ થાય છે. અનુભવ શું છે એને કંઈક વધુ સ્પષ્ટ કલ્પના વાચકને આવી શકે તે માટે મહાનુભાવોના ઉદ્ગારો એમના જ શબ્દોમાં અહીં કહું છું. ડૉક્ટર રાધાકૃષ્ણનના શબ્દોમાં એ કહે છે, એ દર્શનની નિર્વધિ આનંદ આવે છે, જેને બુદ્ધિ પહોંચી ન શકે એવું જ્ઞાન આવે છે. ખુદ જીવનના કરતાંય તીવ્રતર એવું સંવેદન થાય છે ને અપાર શાંતિનો અનુભવ થાય છે. એ શાશ્વત તેજના સ્મરણની અસર કાયમ રહી જાય છે અને એવો અનુભવ ફરી મેળવવાને મન ઝંખે છે. એક આધ્યાત્મ યોગીનો અનુભવ કહું છું એમના શબ્દોમાં. ખરેખર એ મારા જીવનની નવજાગૃતિ હતી. મારી સમસ્ત દ્રષ્ટિ બદલાઈ ગઈ. એક
અંધારી બંધિયાર ઓરડીમાં મોટું બાકોરું પડી જાય અને બહાર જોઈ શકાય તથા જઈ આવી શકાય એવું જ કંઈક આ શરીરમાં થયું. આગળ જેની કલ્પના નહીં એવી વિરાટ ચેતના મેં મારા વ્યક્તિત્વમાં અનુભવી. મારા અંતરનું કમળ જાણે સહસ્ત્ર દલે વિકસિત થઈ ગયું હતું. લગભગ પ્રારંભિક અનુભવ થોડી ક્ષણો માટેનો જ હોય છે. જાણે વીજની માફક એક ક્ષણમાં પરમાત્માના દર્શન થાય છે, પણ એ થોડી પળો વ્યક્તિના માનસિક વલણમાં ક્રાંતિ આપી દે છે. ઉપાધ્યાય શ્રી અશોક વિજયજી મહારાજ એ પણ અનુભવવાળી વ્યક્તિ હતા, મહારાજ હતા. એમને એક જ વાક્યમાં અનુભવવાળી વ્યક્તિનું ચિત્ર આબાદ ઉપસાવ્યું છે. સાંભળો આ વાક્ય: અંશે હોય ઇહા અવિનાશી, પૂદગલ જાલ તમાસી. ફરીથી: અંશે હોય ઇહા અવિનાશી, પૂદગલ જાલ તમાસી. આ એક વાક્યમાં એમણે આત્માનુભવ કરનાર વ્યક્તિનું આખું ચિત્ર ઉપસાવી દીધું છે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2, સમ્યક દર્શન વિશેની માહિતી. સવાલ નંબર 308. સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલાંની ને પછીની માનસિક સ્થિતિ કેવી હોય છે? જવાબ 308. ભયાનક સ્વપ્નમાં ભયભીત બનેલ ઊંઘતી વ્યક્તિની માનસિક અવસ્થા અને ઊંઘમાંથી જાગી જતા હળવાશ અનુભવતી તે વ્યક્તિની માનસિક અવસ્થા, એ બંને વચ્ચે જેવું અંતર છે તેવું જ અંતર સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિની અનુભવ પહેલાંની અને પછીની માનસિક સ્થિતિ વચ્ચે એટલું અંતર પડી જાય છે. ઊંઘમાંથી જાગી જનારને સ્વપ્નની સૃષ્ટિએ માત્ર માનસિક ભ્રમણા હતી એ જ્ઞાન થઈ જાય છે, અને એ થતાં એને મન સ્વપ્નના બનાવોનું કોઈ મહત્વ રહેતું નથી. તેમાં આત્માના જ્ઞાન આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વ અનુભવ સિદ્ધ પ્રતીતિ મળતા ભવભ્રમણા ભાંગી જાય છે, અને બાહ્ય જગત સ્વપ્નના તમાશા જેવું સાર વગરનું સમજાય છે. રાત્રિના અંધારામાં દોરડું પડ્યું હોય તો સાપ છે એવું લાગે, અને ચિત્તમાં ભય જન્માવે કે કોઈ ગમે એટલું સમજાવે કે આ સ્થાનમાં સાપનો ભય નથી, છતાં પણ સમજાવટથી ભય જતો નથી. ટોર્ચ લાવીને સાપ ઉપર ધરો અને દોરડું દેખાય અને તરત ભય ગાયબ થઈ જાય. તેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતા ભવભ્રમમાં થતી સત્યતાની બુદ્ધિ બહોળા શ્રુત જ્ઞાનથી પણ ખસતી નથી, પરંતુ અનુભવની નિર્મળ જ્ઞાન જ્યોતિમાં આત્માનું શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રત્યક્ષ જોવા મળતા એ ભ્રમ ભાંગી જાય છે, ને જાગ્રત અવસ્થામાં અનુભવાતા જગતનું સાચું મૂલ્ય સમજાઈ જાય છે, તથા પરમાત્મા સાથેના પોતાના અભેદ સંબંધનું ભાન થાય છે. એટલે કે એટલો વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્માની અક્ષય સત્તા, અખંડ આનંદ અને અનંત જ્ઞાન સાથે પોતાને એકતાનો સંબંધ છે. તેથી સમ્યક દર્શન મેળવી ચૂકેલી વ્યક્તિના અંતરના ઊંડાણમાં પ્રતિકૂળ દેખાતા બાહ્ય સંજોગોમાં પણ પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે. એની ચેતનાના ઉપલા થરોમાં ભલે ક્ષોભની થોડી લહેરો આવી જતી હોય, પણ આધ્યાત્મિક પથનો યાત્રિક
આત્મદર્શન પછી સ્વસ્થતા ને નિશ્ચિંતતા અનુભવે છે અને આગળનો પથ વિશ્વાસપૂર્વક કાપી શકે છે. આત્મ અનુભવ પહેલાના ભય, ગભરાટ, આશંકા, અનિશ્ચિતતા એના ચિત્તમાંથી વિદાય લઈ લે છે. સવાલ નંબર 309. સમ્યક દર્શન પામેલી વ્યક્તિને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી. જવાબ 309. અનુભવ પહેલાની દ્રષ્ટિને પછીની દ્રષ્ટિમાં આકાશ પાતાળનું અંતર પડી જાય છે. પહેલાની દ્રષ્ટિ અનુભવની ભૂમિકાએ ખોટી એટલે કે મિથ્યા જણાય છે. અનુભવ મળતા આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દ્રઢ પ્રતીતિ થાય છે કે મૃત્યુનો ભય એ પછી એ વ્યક્તિને કદી પણ સ્પર્શતો નથી. જીવનમાં પણ પોતે સુરક્ષિત છે એવો માનસિક અનુભવ તે કરે છે. બાહ્ય પરિસ્થિતિ અને સંયોગોમાં અનિવાર્ય પરિવર્તનથી એ વ્યક્તિ વધુ પડતી ચિંતિત, બાહ્ય ઉણપથી કોઈ દીનતા અનુભવતી નથી, કેમ કે એને આંતરવૈભવની પ્રતીતિ હોય છે. એ જ રીતે આત્માના નિરુપાધિ નિરતિશય આનંદનો પ્રત્યક્ષ અનુભવ મળતા એનો વિષય સુખનો ભ્રમ પણ ભાંગી જાય છે અને સ્વરૂપમાં સ્થિર થવાનું અદમ્ય આકર્ષણ જાગી ઉઠે છે. એનું જીવન સ્વસ્થતા, શાંતિ અને પ્રસન્નતાથી સભર બની રહે છે. પોતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન થતાં એ વ્યક્તિના અંતરમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાનો ઉદય થાય છે. એનો પ્રેમ કોઈ ભેદભાવ વિના સર્વ પ્રત્યે વહે છે, કારણ કે તે હવે સર્વમાં રહેલ ચૈતન્યને જ જુએ છે અને એનો આદર કરે છે. સવાલ નંબર 310. સમ્યક દર્શન પામનાર દરેકનો અનુભવ સરખો હોય છે? જવાબ 310. કોઈનો અનુભવ ઊંડો અને વધુ સમય સુધી રહેનારો હોય છે, તો કોઈનો ક્ષણજીવી હોય છે. આત્મ અનુભવ પ્રાપ્ત થયા પછી કોઈના બાહ્ય જીવનમાં જબરું પરિવર્તન આવે છે, તો કોઈનું બાહ્ય જીવન પહેલાની જેમ જ વહી જતું દેખાય છે. અનુભવ પછી વ્યક્તિનું બાહ્ય જીવન બદલાય કે ન બદલાય, પણ તેનું અંતર અવશ્ય પલટાઈ જાય છે. ક્ષણિક અનુભવ પણ એની છાપ વ્યક્તિના માનસપટ પર મૂકી જાય છે. જાણે પોતાનો નવો જ જન્મ થયો હોય એવો તફાવત વ્યક્તિ પોતાની પહેલાની અને પછીની દ્રષ્ટિમાં અનુભવે છે. સવાલ 311. સમ્યક દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય? જવાબ 311. આ સમ્યક દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય એવું નથી. જીવનની કોઈ પણ ક્ષણે, કોઈ પણ સ્થળે, કોઈ પણ પ્રસંગે, કોઈ પણ ઘડીએ ચિત્ત સ્તબ્ધ થઈ જાય, દેહનું ભાન જતું રહે અને આત્મજ્યોત ઝળહળી ઉઠે. જન્માંતરની સાધનાના સંસ્કારો જાગી જતા કોઈને આ જીવનના કોઈ પ્રયત્ન કે કશી જ પૂર્વ તૈયારી કે કોઈ બાહ્ય નિમિત્ત વિના પણ તત્વદર્શન લાદે છે. કોઈ વાર તો જેનું બાહ્ય જીવન પાપ અને અનાચારના માર્ગે વળેલું હોય ને, તેવી વ્યક્તિને પણ આ રીતે ઓચિંતો આત્મ અનુભવ સાંપડે છે અને એના જીવનની દિશા તદ્દન નવો જ વળાંક લઈ લે છે અને રીઢા ગુનેગારમાંથી મહાન સંત સર્જાય છે. ગમે તે રીતે અનુભવ મળ્યો હોય, પણ બધા આત્મા અને અનુભવીઓની નાત તો એક જ છે. પોતાની તાત્વિક સત્તા દેહથી અને જગતથી પર છે અને એ સત્તામાં ઠરવું એ જ મુક્તિ છે. એ વાત દરેક અનુભવીઓના અંતરમાં વસી ગઈ હોય છે. એની દ્રષ્ટિ ઉપર છલ્લી મટી તત્વગ્રાહી બને છે. બાહ્ય દેખાવોથી એ ભરમાઈ જતી નથી,
કે ગાડરિયા પ્રવાહમાં તણાતી નથી. ધર્મ, નીતિ, દેશપ્રેમ, જીવન ધોરણ આદિ કોઈ પણ બાબતમાં પ્રચલિત માન્યતાઓ કે ધોરણોને એ પોતાની વિવેક બુદ્ધિથી નાણી જુએ છે. શાસ્ત્ર વચનોનું હાર્દ પણ એ તરત જ પકડી લે છે. નિરર્થક વાદ વિવાદનો એને રસ નથી હોતો. પરિણામે બીજાઓ જ્યાં ઉગ્ર ઘસડાઈ જતા હોય છે, ત્યાં એ શાંત રહે છે. ઉપાધ્યાય અશોકજી મહારાજ શું કહે છે જુઓ. જીનહી પાયા તનહી છુપાયા, જીનહી પાયા તનહી છુપાયા, ન કહે કો કાન में, ताली लागी जब अनुभव की, तब समझे कोई ज्ञान में, हरिहर ब्रह्म पुरंदर की रिद्धि, आवत नहीं कोई मान में, चिदानंद की मौज मची है, समता रस के पान में. સમ્યક દર્શનનો ક્ષણિક અનુભવ મળવો એ પણ કોઈ નાની સૂની પ્રાપ્તિ નથી. એનો પ્રભાવ પણ વ્યક્તિના સમગ્ર જીવનને સ્પર્શી જાય છે. અનુભવ પ્રાપ્તિ વખતની ધ્યેય સાથેની તન્મયતા, આનંદ, આશ્ચર્ય, કૃતકૃત્યતા તથા આત્મદર્શન દ્વારા મોહ પર લાદેલી ચિત્તની ખુમારીની ઝલક ઉપાધ્યાય યશોવિજયજીના આ એક નાનકડા ઉદ્ગારોમાંથી જોઈ શકાય છે, મેળવી શકાય છે. આમાં કહ્યું કે કોઈ પણ આ જન્મના પ્રયત્ન વિના પણ અચાનક પણ જીવને આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. પણ એ સમજી લેવાનું કે એ આ જન્મની હજી કોઈ સાધના ન કરી હોય, પણ પૂર્વ જન્મમાં અપૂર્વ સાધના કરીને આવ્યા હોય. પહેલાના જન્મોમાં ઘણી સાધના કરી હોય અને એની ઉપલબ્ધિ અત્યારે થતી હોય. એટલે કોઈએ આમાં મિસગાઈડ થવું નહીં. સાધના કરવી અત્યંત જરૂરી છે. સવાલ નંબર 312. બહિરાત્મ દ્રષ્ટિ ક્યારે હટે છે ને અંતરદ્રષ્ટિ ક્યારે ખીલી ઉઠે છે? જવાબ 312. સૂર્યોદય પહેલા રાત્રિના અંધકારની ઘનતાને ઓગાળતી ઉષા આવે છે. તેમ આધ્યાત્મિક સાધકોના જીવનમાં અનુભવના આગમન પહેલા બહિરાત્મ ભાવને મોડો પાડતી આત્મજ્ઞાનની પ્રભા પથરાય છે. સ્વરૂપનું કંઈક ભાન થાય છે, પરંતુ અનુભવ દ્વારા તેને સ્વરૂપની પાકી પ્રતીતિ મળે છે. ત્યારે જ તેની બહિરાત્મ દ્રષ્ટિ સંપૂર્ણપણે હટે છે ને અંતરદ્રષ્ટિ ખીલી ઉઠે છે. કહ્યું છે ને કે જ્ઞાન તણી ચાંદરડી પ્રગટી, તબ ગઈ કુમતિ કી રયણી રે, અકળ અનુભવ ઉદ્યોત થયો જબ, સકળ કળા પીછાણી રે. સવાલ નંબર 313. સમ્યક દ્રષ્ટિ કયા ગુણ સ્થાનકની સ્પર્શના કરે છે? અનુભવ પહેલાના મોહના અંધકારના ક્રમશઃ નાશવાળા આ આત્મવિકાસને હરિભદ્રસુરી મહારાજે યોગની પ્રથમ 4 દ્રષ્ટિઓમાં આવરી લીધા છે. અનુભવ પ્રાપ્ત થતાં સાધક 5મી કે તેની ઉપરની યોગ દ્રષ્ટિમાં પ્રવેશે છે. ગુણ સ્થાનકની અપેક્ષાએ જોઈએ તો અનુભવની પહેલાના પ્રથમ 4 યોગ દ્રષ્ટિ સુધીના આત્મવિકાસનો સમાવેશ પહેલા મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનકમાં થાય છે. અનુભવની પ્રાપ્તિ થતાં આત્મા પહેલા ગુણ સ્થાનકથી સીધો જ ચોથા અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણ સ્થાનકની કે ક્યારેક એથી આગળ વધી છઠ્ઠા સર્વવિરતિ ગુણ સ્થાનની અને 7મા અપ્રમત ગુણ સ્થાનકની સ્પર્શના કરે છે.
સવાલ 314. સમ્યક દર્શનની પ્રાપ્તિ એ આત્મવિકાસની ચરમ અવસ્થા છે? જવાબ 314. કેટલાક આધ્યાત્મિક વર્તુળો સમ્યક દર્શનની પ્રાપ્તિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે. તેને જ જીવન મુક્તિ સમજે છે. પરંતુ જૈન આગમો અનુસાર આત્મવિકાસના 14 ગુણ સ્થાનકો જણાવાયા છે. તેમાં 13મું ને 14મું ગુણ સ્થાનક ક્રમશઃ જીવન મુક્ત અને વિદેહ મુક્તિનું છે, જ્યારે ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ 4થા ગુણ સ્થાનકે હોઈ શકે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં સાધકની જ્ઞાનધારા શુદ્ધ વહે છે. ચૈતન્ય સાથે તેનું અનુસંધાન અખંડ બને છે અને અંતરથી નિરાસક્ત રહી તે સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. અંતરમાં નિરાસક્ત હોવા છતાં આવી વ્યક્તિનું બાહ્ય આચરણ, પૂર્વ સંસ્કાર અને ચારિત્ર મોહનીય આદિ કર્મના આવરણને કારણે ઘણીવાર આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે. અંતર અનાસક્ત હોવા છતાં તેની પ્રવૃત્તિમાં, યોગધારામાં થોડી ઘણી અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશવૃત્તિ કે સર્વવૃત્તિની તપ ત્યાગમય સાધના શ્રી જિનેશ્વર દેવોએ ચીંધી છે. એ સાધના દ્વારા યોગ્ય પ્રવૃત્તિની અને જ્ઞાનની એ બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ્ય રહ્યું છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાષ્યું રે. જો શ્રીપાલાનંદ દાસ ખંડ 4 ઢાળ 13મીમાં કીધું છે, ઉગ્યો સમકિત રવિ જળ હળતો, ભર તિમિર સવિ નાઠો, અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિત્યો નિજ રૂપ માઠો. બધાએ અનુભવના જ ગુણ ગાયા છે, આત્મદર્શનના, સમ્યક દર્શનના. જો સમ્યક દર્શન વિના કઠોર તપ, બહોળું શ્રુત જ્ઞાન અને ઉગ્ર ચારિત્ર પણ નિરર્થક કયા છે. બસ આ વાક્ય પરથી સમજો સમ્યક દર્શનનું કેટલું મહત્વ છે, મેળવવા જેવું શું છે, કરવા જેવું શું છે આ મનુષ્ય ભાવ પામીને. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2, સમ્યક દર્શન વિશેની માહિતી. સવાલ નંબર 315. સમ્યકત્વનું મંડાણ શેના પર છે? જવાબ 315. આત્મા છે એવી માત્ર શ્રદ્ધા કે દેહ અને કર્માદિથી તદ્દન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે, એવી માત્ર બૌદ્ધિક સમજણ નહીં, પણ એ બેની ભિન્નતાની સ્વ અનુભવજન્ય પ્રતીતિ, એના પર સમ્યક્ત્વનું મંડાણ છે. જેમ એકરૂપ થઈને રહેલા દૂધ અને પાણીને હંસની ચાંચ અલગ કરી દે છે, તેમ અનાદિથી અનંત જન્મોથી આપણને એકરૂપ ભાસતા આત્મા અને દેહને સમ્યક દર્શન અલગ પાડી બતાવે છે. ઉપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે અંતર્મુહૂર્ત સુધી ચિત્ત દેહભાનથી અલગ બનીને આત્મજ્યોતિમાં લીન રહે છે. ત્યારે પોતાના નિરુપાધિક સહજ આનંદ, જ્ઞાન, સામર્થ્યની ઝલક આત્માને મળે છે. દેહાતીથી ભિન્ન હું જ્ઞાન આનંદનો પિંડ છું
એવો અભૂતપૂર્વ જ્ઞાન પ્રકાશ આત્મામાં પથરાય છે. જન્મથી અંધ હોય એને દ્રષ્ટિ પ્રાપ્ત થતા જેવો આનંદ અને વિસ્મય થાય, એનાથી અધિક આનંદ અને વિસ્મયની લાગણી સમ્યક દર્શનની પ્રથમ પ્રાપ્તિ વખતે અનુભવાય છે. એ અપૂર્વ અનુભવથી જીવન અને જગત પ્રત્યેની દ્રષ્ટિમાં અકલ્પ્ય પરિવર્તન આવે છે. તેથી પહેલા જેવા તીવ્ર રાગ દ્વેષ એ પછી જાગતા નથી. દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન ગ્રંથિ દૂર થતા રાગ દ્વેષની આધારશિલા જ ઉથળી પડે છે. એટલે કે નિબિડ રાગ દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય છે. કેટલું મોટું કામ થાય છે. અહમ, મમત્વ અને કસાયોનું મૂળ દેહાત્મ ભ્રમ છે. સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. ભેદ જ્ઞાન થતા સંસારનું એ બીજ શેકાઈ જાય કે બળી જાય છે. તે પહેલા રાગ દ્વેષ ભલે ઉપર ઉપરથી મોડા પડી ગયેલા દેખાય, પણ એનું મૂળ કાયમ રહે છે. જેમ કોઈ ઝાડ ઠૂંઠું થઈ ગયેલું દેખાય, પણ એના મૂળિયા ધરતીમાં સલામત હોય તો ફરી હર્યું ભર્યું થઈ જાય છે. પરંતુ જો તે મૂળથી જ ઉખડી ગયું હોય તો થોડા દિવસ ભલે પાંદડા વગેરે લીલા દેખાય, પણ કાલક્રમે તે નિષ્પ્રાણ લાકડું જ રહે છે. તેમ સ્વ અનુભૂતિ દેહાત્મ બુદ્ધિરૂપ રાગ દ્વેષની જડને ઉખાડીને ફેંકી દે છે. તેની સાથે મોહનું આખું વિષવૃક્ષ મૂળથી તૂટીને પડી જાય છે ને કરમાઈને સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી જન્મ મરણની પરંપરા અનિયત કાળ સુધી નભી શકતી નથી. ભવ ભ્રમણની સીમા અંકાઈ જાય છે. વધુમાં વધુ 15 ભવે જીવ મુક્તિ પામે છે. અને જો સંકિત આવીને વમી જાય તો પણ વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં જીવની મુક્તિ થાય છે, મોક્ષ નિશ્ચિત થાય છે. સવાલ નંબર 316. શું છે વ્યવહાર સમ્યક દર્શન? જવાબ 316. પારમાર્થિક સમ્યક દર્શન સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવજન્ય શુભ આત્મ પરિણામરૂપ છે. છતાં પણ સુદેવ, સુગુરુ અને જિનેશ્વર દેવે બતાવેલ સતધર્મ ઉપરની શ્રદ્ધાને પણ સમ્યકત્વ કહ્યું છે. કારણ કે તેના દ્વારા સ્વરૂપની અનુભૂતિ માટેની ભૂમિકા ક્રમશઃ સર્જાય છે અને અંતે સ્વ અનુભૂતિરૂપ સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તે શ્રદ્ધા પણ વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે. આગમયુક્તિ અને અનુભૂતિ એ ત્રિવિધ માર્ગે તત્વ પ્રાપ્તિ થાય છે. તેથી જ્યાં વિતરાગનું અવલંબન, આત્મજ્ઞાની ગુરુઓનું માર્ગદર્શન અને જીન આજ્ઞા આરાધવાની રુચિ છે, ત્યાં દ્રવ્ય સમ્યકત્વ કહ્યું છે. વિતરાગ વચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું આત્મા અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય તે બૌદ્ધિક સ્તરનું હોવાથી એ ભેદની એવી દ્રઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગ દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે સ્વ અને પરના ભેદનો, દેહ અને આત્માના ભેદનો સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યક દર્શનનું પ્રથમ સ્થાન કહ્યું છે. અને સમ્યક દ્રષ્ટિ એટલે કાયાથી હુંને અલગ જોનારી, અનુભવનારી દ્રષ્ટિ માટે ભવભ્રમણને મર્યાદિત કરનાર પારમાર્થિક સમ્યક દર્શનના અર્થીએ સુગુરુ, સુદેવ, સુધર્મ પરની શ્રદ્ધા અને શ્રુત તથા તત્વચિંતન દ્વારા મળતા
તત્વાર્થના જ્ઞાન અને શ્રદ્ધાથી સંતોષ માની અટકી ન જતા સ્વ અને પરની યથાર્થ પ્રતીતિ કરાવતા, ભેદ જ્ઞાન કરાવતા પ્રત્યક્ષ અનુભવને પોતાની સાધનાનું લક્ષ્ય બનાવવું જોઈએ. સંયમ વળીને આમાં કીધું કે સુદેવ, સુગુરુ, સુધર્મ પર સંપૂર્ણ શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક દર્શન છે, પણ નિશ્ચય સમ્યક દર્શન સિવાય ભેદ જ્ઞાન થતું નથી. રાગદ્વેષની નિબિડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાતી નથી. એટલે યથાર્થ પ્રતીતિ જેમાં સ્વ અને પરની થાય છે એવું પ્રત્યક્ષ અનુભવ સમ્યક દર્શનને જ પોતાની સાધનાનું લક્ષ્ય બનાવવું જોઈએ. સવાલ નંબર 317, જ્ઞાન સહિત ક્રિયા કોને કહેવાય? જ્ઞાન સહિત ક્રિયા એટલે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, જેને આત્મ અનુભવ પ્રાપ્ત થયો છે, જેની ક્રિયામાં સ્વ અનુભવજન્ય આવી પ્રતીતિ ભળી છે, એવી ક્રિયા તે જ્ઞાન સહિત ક્રિયા કહેવાય. નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. જેને નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે એની વાત છે. એવો આત્મજ્ઞાની શ્વાસોશ્વાસમાં એટલી કર્મ નિર્જરા કરી શકે છે જે અજ્ઞાની પૂર્વ કરોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આત્મ સાધના માટે જ જેણે ભેખ લીધો છે તેને તો એની પ્રાપ્તિ માટે તાલાવેલી હોવી જોઈએ. ભાવિ ગણધર શ્રી કુમારપાળ મહારાજના ધર્મગુરુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરીજી મહારાજ શું કહે છે તે જુઓ. જે દુઃખ છે તે આત્મ અનુભવ જ્ઞાન જેને પ્રાપ્ત થયું નથી તેને છે. જેને તમે કર્મ નિર્જરાનું મુખ્ય કારણ કહો છો તે તપથી પણ આત્માના અજ્ઞાનજનિત દુઃખ આત્મ અનુભવ જ્ઞાન વિનાનાઓથી છેદી શકાતું નથી. આત્મ અનુભવ જ્ઞાન ઇઝ મસ્ટ. કારણ કે સમ્યક દર્શન વિનાના તપનું ફળ નહીવત છે. માટે બીજી બધી આલપંપાર મૂકીને રત્નત્રયના પ્રમાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો. આત્મજ્ઞાન સમ્યક દર્શન એ સ્વાનુભૂતિનું જ બીજું નામ છે. આપણા જ કાળના ને આપણા જ ક્ષેત્રના આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીજીએ વિવેકશીલ મુમુક્ષુને સ્વ અનુભવ પૂર્ણ જ જે સલાહ આપી છે તે વચનોમાંથી પ્રેરણા મેળવીને આત્માર્થી સાધકે આત્મદર્શનને પોતાનું લક્ષ્ય બનાવી તે માટેની આરાધનામાં લાગી જવું જોઈએ. જેને સમ્યક દર્શન આત્મ અનુભવ થયો નથી એવા જીવો સદા દેહ અને પોતાના કર્મકૃત વ્યક્તિત્વ સાથે પોતાનું તાદાત્મ્ય એકતા અનુભવતા હોય છે. નામરૂપથી અલગ એવી શાશ્વત આત્મસત્તા સાથે પોતાનું તાદાત્મ્ય અનુભવાતું નથી. પણ કર્મજન્ય ક્ષણિક પર્યાયો જે સતત બદલાતી રહે છે એમાં જ હુંની બુદ્ધિ રહે છે. જ્યારે સ્વાનુભૂતિ પછી ભેદ જ્ઞાનની જાગૃતિવાળી વ્યક્તિને એ પ્રતીતિ રહ્યા કરે છે કે આ દેહ આદિ હું નથી. ખાતા પીતા હરતા ફરતા વગેરે દૈનિક પ્રવૃત્તિની વચ્ચે પણ સમ્યક દ્રષ્ટિ આત્માની વૃત્તિ સ્વરૂપ આત્મા તરફ જ વહેતી હોય છે. આત્મસત્તા સાથેની એકતાની સ્મૃતિ અન્ય પ્રવૃત્તિના કોલાહલ વચ્ચે પણ તેના ચિત્તમાં ઝબક્યા કરતી હોય છે. ક્ષાયિક સમ્યકત્વ વાળાને એ ભાન અખંડ ટકે છે. એના અંતરની ઝંખના શુદ્ધ ક્ષાયક ભાવમાં ઠરવાની હોય છે. તે સિવાયનું બીજું બધું એને સ્વપ્નની ઘટના જેવું નિરર્થક લાગે છે. ચારિત્ર મોહનીના ઉદયવશ બાહ્ય રીતે વિષય ઉપભોગમાં તે પ્રવૃત્ત દેખાવા છતાં તેના અંતરમાં
તેના અંતરના ઊંડાણમાં તો વિષયોના એ ભોગવટામાં આનંદ કરતા બળાપો વધારે હોય છે. એનું મન વિષય ઉપભોગ કે અન્ય પ્રવૃત્તિમાં તીવ્ર રસપૂર્વક ભળતું નથી. સવાલ નંબર 318. જે સમ્યક દર્શન વિના વિપુલ સુત જ્ઞાન પણ જુઠ્ઠું જ રહે છે, એ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોવું જોઈએ? જવાબ 318. જેનો સંવેગ તીવ્ર હોય તે માત્ર શાસ્ત્ર જ્ઞાનથી સંતોષ માનીને બેસી રહે નહીં. ભલે માર્ગદર્શન મેળવવા તે શાસ્ત્રનું અધ્યયન કરે, પણ તેની ઝંખના તો અનુભવ જ્ઞાનનો અમૃત ઓડકાર પામવાની જ હોય. આનંદગંજી મહારાજ રચિત વીરજીન સ્તવનમાં એ શું કહે છે જુઓ. દિશી દેખાડી શાસ્ત્ર સર્વ રહે. બધા શાસ્ત્રો ખાલી દિશા દેખાડે. દિશી દેખાડી શાસ્ત્ર સર્વ રહે, ન લહે અગોચર વાત. કારજ સાધક બાધક રહિત એ, અનુભવ મિત્ત વિખ્યાત. અગોચર વાત શાસ્ત્ર ના કહી શકે, એ અનુભવથી જ તમે મેળવી શકો. બરાબર ને? જે અનુભવ તરફ દોરી ન જાય, એની જિજ્ઞાસા પણ ન જગાડે, તે શાસ્ત્ર અધ્યયનથી જીવન કૃતાર્થ ન બને. યશો વિજયજી મહારાજ કહે છે, સાંભળો. સંશય ન વિભાજે શ્રુત જ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો રે. વાદ વિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વીણ જાય હેઠો રે. સમ્યક દ્રષ્ટિ આત્માને સ્વ અનુભવજન્ય પ્રતીતિ હોવાને કારણે સમગ્ર ભાવ ચેષ્ટા નાટકના ખેલની જેમ કંઈક અલિપ્ત ભાવે જુએ છે. શ્રી આનંદગંજી મહારાજ સુમતિનાથજી સ્તવનમાં કહે છે કે સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે જીમ ધાવ ખિલાવત બાળ. જેમ ધાવ માતા બાળકને દૂધ આપે, રમાડે, પાળે, પણ અંતરથી એ જાણે છે કે આ મારું બાળક નથી, તેથી એને મમત્વ નથી. તેમ સમ્યક દર્શન પામેલો જીવ કર્મકૃત કુટુંબનું પરિપાલન કરે, વિષય ઉપભોગ પણ કરે, પણ તેમાં એને રસ હોતો નથી, અંતરથી ન્યારો રહે છે. સવાલ નંબર 319. સમ્યક દર્શનની પ્રાપ્તિ, આત્મ અનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાન કાળમાં શક્ય છે ખરી? જવાબ 319. હા, આપણના નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, ઉપાધ્યાય માન વિજયજી વાચક, યોગીશ્વર આનંદગંજી અને ચિદાનંદજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયેના સ્પષ્ટ ઉલ્લેખો કર્યા છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજને અનુભવની પ્રતીતિ શ્રીપાળ રાસની રચના કરતા થઈ. જો શ્રીપાળ રાસ ખંડ 4 ઢાળ 13 એમાં કહે છે, મારે તો ગુરુ ચરણ પસાય, અનુભવ દિલમાં પેઠો રે. વૃદ્ધિ વૃદ્ધિ પ્રગતિ ઘટ માહી, આત્મ રતિ હુઈ બેઠો રે. જો આનંદગંજી મહારાજ કહે છે, અવધુ અનુભવ કલિકા જાગી. અવધુ એટલે આત્મા, અવધુના 2 અર્થ થાય. અવધુ એટલે આત્મા, અવધુ એટલે સાધુ સંત. તો કહે છે, અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આત્મ સમરણ લાગી. એવી જ રીતનું ચિદાનંદજી મહારાજ કહે છે, અહનિશ ધ્યાન અભ્યાસથી, જુઓ શું કહે છે, અહનિશ દિવસ અને રાત ધ્યાનના અભ્યાસથી,
અહનિશ ધ્યાન અભ્યાસથી મન સ્થિરતા જો હોય, મનની જો સ્થિરતા થાય તો અનુભવ લવ આ જપન પાવે વિરલા કોઈ, તો આ અનુભવની રિદ્ધિ પામી શકે, આત્મ અનુભવ પામી શકે. આનાથી સ્પષ્ટ થાય છે કે આત્મ અનુભવની પ્રાપ્તિ આ કાળે પણ સંભવિત છે, પણ તે માટે અખંડ પુરુષાર્થ અને નિષ્ઠાપૂર્વકની સાધના જરૂરી છે. ક્યારેક કોઈને અનાયાસે પ્રાપ્તિ થઈ જાય, પણ તેની પાછળ પણ અનેક જન્મના પુરુષાર્થ અને સાધના રહેલા હોય છે. માટે અવિનાશીને નજરે નિહાળવા માટે પોતાના લક્ષ્યથી જરાય આડા અવળા થયા વિના તીરની જેમ લક્ષ્યની દિશામાં આગળ વધે તો આ જીવનમાં જ આત્મજ્ઞાનનો પ્રકાશ પામી શકે. આપણે પ્રદક્ષિણા કરતા કરતા દુઓ બોલીએ છીએ ને, જ્ઞાન વડું સંસારમાં જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગ જીવડા ન લહે તત્ર સંકેત. આમ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનનો મહિમા ગાયો છે, જ્ઞાન શબ્દનો ઉલ્લેખ છે, તે આત્મજ્ઞાનની, અનુભવ જ્ઞાનની વાત છે. શાસ્ત્ર શબ્દ જ્ઞાનની વાત નથી, એ ધ્યાનમાં રાખવાનું. શાસ્ત્ર શબ્દ જ્ઞાન જરૂરી છે, પણ ગાઈડન્સ મેળવવા પૂરતું. અલ્પ પણ અનુભવ જ્ઞાન સાથે આવે છે, થોડુંક પણ અનુભવ જ્ઞાન હોય તો તે સાથે આવે છે, શાસ્ત્ર જ્ઞાન નહીં. માટે શાશ્વતને પામવાનો, એટલે કે આપણા આત્માને પામવાનો પુરુષાર્થ કરવો, એ જ માનવ જીવનનું ધ્યેય છે. સવાલ 320. સમ્યક દર્શનનો મહિમા શું છે? જવાબ 320. સાગરને ગાગરમાં કેવી રીતના સમાવું? એને કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી, જેના આવે જીવની દ્રષ્ટિ ફરી જાય. સમ્યક દર્શન થયા પછી ગમે તે વર્તન હોય, પરંતુ એને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, મોક્ષ નક્કી છે, અંતરંગ મોહિની નથી. સંકિત પામ્યાથી જીવ વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય, જગન્ય તે ભવે પણ જાય. ને જો સંકિત વમે તો વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી પરિભ્રમણ કરીને પણ મોક્ષ તો પામે જ. સમ્યક દર્શન પામે તે ગતિમાં સાથે જાય, જ્યાં જાય ત્યાં સાથે જાય. ક્ષયોપશમ સંકિત અથવા ઉપશમ સંકિત હોય એ જીવ વમી શકે, પણ ક્ષાયિક સંકિત હોય તે વમાય નહીં. ક્ષાયિક સંકિત જીવ વધારેમાં વધારે 3 ભવ કરે, અને કોઈ એક જીવની અપેક્ષાએ કદાચ 4 ભવ થાય, બસ. સમ્યક દર્શન થયા પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય, ક્રિયા, વિધિ જે કંઈ કરો, બંધ ભલે પુણ્યનો પડશે, પણ 95% અનુબંધ પાપનો પડશે. તે પાપાનુબંધી પુણ્ય બનશે. જે ઉદયમાં આવશે ત્યારે નવું બંધ ને અનુબંધ બંને પાપનું કરાવશે, અને અંતે દુર્ગતિમાં પટકી દેશે. જ્યારે સમ્યક દર્શન પામ્યા પછી આખી બાજી પલટી ખાઈ જશે. કાર્ય ભલે પુણ્યનું કરતા હોય કે પાપનું કરતા હોય, પણ 95% અનુબંધ તો પુણ્યનો જ પડશે. જે ઉદયમાં આવશે ત્યારે નવો બંધ અને અનુબંધ બંને પુણ્યનો જ પડશે. નવું કર્મ કેવું કરાવવું તે તાકાત બંધમાં નહીં, પણ અનુબંધમાં છે. માટે અનુબંધથી ચેતો. અત્યારે આપણે આ કાળમાં આ સંગ્રહણ દ્વારા કેવળ જ્ઞાન તો પામી શકીએ એમ નથી, પરંતુ સમ્યક દર્શન માટે સમ્યક પુરુષાર્થ કરવામાં આવે તો તે ઝલક જરૂર પામી શકાય. માટે હે જીવ, તું બીજું બધું છોડીને સમ્યક દર્શન માટે સમ્યક પુરુષાર્થ કર. જો સ્વાધ્યાય, ધ્યાન, કાયોસર્ગમાં ઉતરી આદ્ય મૌન ધારણ કરી કર્મની પ્રતરોને નિર્જરવાનો પુરુષાર્થ કરવામાં આવે તો આત્મા પર લાગેલ કર્મની કાળાશ ઓછી થશે.
અને ઓછી થશે તો આત્માનો પ્રકાશ, જ્ઞાન પ્રકાશની ઝલક મળી જશે. આત્માનું જે સ્વરૂપ છે, સ્વરૂપના વીજળીના ઝલકની જેમ દર્શન થઈ જશે, સમ્યક દર્શન થઈ જશે, અતિન્દ્રિય આનંદ રહેશે, ભાવભ્રમણ સીમિત થઈ જશે. પહેલાના જમાનાના રાજા મહારાજા શ્રેષ્ઠીઓ 50 વર્ષ સંસારમાં વિતાવ્યા પછી કુટુંબ પરિવારની જવાબદારી છોકરાઓને સોંપી પોતે જંગલમાં ચાલ્યા જતા. તરત દીક્ષા નહોતા લઈ લેતા. જુઓ, ટ્રેનિંગ ઇઝ મસ્ટ. તરત દીક્ષા નહોતા લઈ લેતા. સંન્યાસ લેતા પહેલા વાનપ્રસ્થાશ્રમ હતો, એટલે કે જંગલમાં રહી પરિસહ ક્ષમતા ભાવે સહન કરી સ્વાધ્યાય ધ્યાનની સાધના કરતા. સ્વાધ્યાય કરતા કરતા જ્યારે સમ્યક દર્શનની ઝલક મળી જતી પછી સંન્યાસ ગ્રહણ કરતા. સમ્યક દર્શન વિનાના ચારિત્રની કિંમત શૂન્ય છે એવું શાસ્ત્રમાં વાંચીએ છીએ, જાણીએ છીએ, વ્યાખ્યાનમાં પણ સમજીએ છીએ, પણ એના માટેનો કોઈ સઘનતાથી પ્રયત્ન કરતા નથી. ને એ જ કારણ છે કે ખોટા હીરાના ચળકાટમાં સાચો હીરો ગુમાવી દઈએ છીએ. ક્રિયા કષ્ટ બી નહુ લહે, ભેદ જ્ઞાન સુખવંત, યા બિન બહુવિધ તપ કરે, તો બી નહીં ભવ અંત. સમાધિ શતકમાં કીધું છે આ, ગાથા નંબર 31માં. સમાધિ વિચારનો દુહો કહું છું, 281 નંબરનો સમાધિ વિચારમાંથી. નિજ સ્વરૂપ જાણ્યા વિના જીવ ભમે સંસાર, જબ નિજ રૂપ કો પિછાણ્યો, તબ લહે ભવ કા પાર. તો આપણે પ્રશ્નોત્તર રત્નમાલામાંથી 302 થી 320 સવાલ જવાબ 3 ઓડિયોમાં થઈને આપણે જાણ્યા. અને આ જાણતા સમજતા સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે શું સમ્યક દર્શન છે અને શેના માટે આપણે પ્રયત્ન કરવાનો છે, કેવી રીતના પ્રયત્ન કરવાનો છે, એનાથી શું પ્રાપ્ત થાય છે, એનું કેટલું મહત્વ છે. તો આડી અવળી દિશામાં ભટક્યા વગર આજથી જ માનસિક તૈયારી કરો, મનમાં દ્રઢ નિશ્ચય કરો કે આજથી મારે સંપૂર્ણપણે મારો પ્રયત્ન સમ્યક દર્શનની પ્રાપ્તિનો છે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.